પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં ઓનલાઈન ખરીદીમાં હજારો લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે। ઓછા ભાવની અથવા તો નજીકમાં ન મળતી હોય તેવી વસ્તુ માટે લોકો ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે પોરબંદરમાં વધુ એક પરિવાર આવી છેતરપિંડીનો ભોગ બન્યો છે। પોરબંદર શહેરમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક વૃદ્ધા સાથે પોપટની જોડી વેચવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે। છાયાના વૈશાલીનગરમાં રહેતા જમનાબેન ધનજીભાઈ ચુંગીના પૌત્રને સોશિયલ મીડિયા દ્વારા પોપટની જોડી વેચવાની લાલચ આપવામાં આવી હતી। ઠગબાજોએ તેને વિશ્વાસમાં લઈ શરૂઆતમાં ઓનલાઈન એડ્રેસ મેળવી ₹200 મગાવ્યા હતા। ત્યારબાદ વધુ વિશ્વાસ કેળવી બીજા 2000 જમા કરાવડાવ્યા હતા। ત્યારે જમનાબેનના પૌત્રએ પેમેન્ટ કરી દીધું હતું। ત્યારે સામેવાળી વ્યક્તિએ એવો વાયદો કર્યો હતો કે પોપટનું પાર્સલ ઘરે બેઠા પહોંચી જશે। જો કે લાંબા સમય રાહ જોયા બાદ પણ પાર્સલ ન મળતા જ્યારે જમનાબેનના પુત્રએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઠગબાજોએ તેમનો નંબર બ્લોક કરી દીધો હતો। હાલમાં તે શખ્સ ન તો ફોન ઉપાડી રહ્યો છે કે ન તો કોઈ મેસેજનો જવાબ આપી રહ્યો છે। આ સમગ્ર મામલે જમનાબેને મીડિયા સમક્ષ આવી અને પોતાની સાથે થયેલ આપવીતી જણાવી છે અને અન્ય લોકોને પણ આવી ઓનલાઈન લોભામણી લાલચમાં ન આવવા અપીલ કરી છે। છેતરપિંડીની રકમ નાની છે, પરંતુ આ રીતે અન્ય કોઈ ન છેતરાય તે માટે જમનાબેન આગળ આવ્યા છે અને અન્ય લોકોને પણ સાવચેત કર્યા છે। મારું નામ જમનાબેન ધનજી જુંગી છે ને અમારા છોકરા પાસે બનાવટ કરીને મેસેજ મોકલ્યો કે તમારે પોપટની જોડી લેવી હોય ને તો તમે કે પેલા એડવાન્સ મોકલી દો, પૈસા પેલા 200 દીધા, પછી પાછા 2000 જમા કરીને મોકલાવ્યા। તો હવે પાછો મારા છોકરાએ ફોન કરે ને દીકરાનો દીકરો તો એમ કે તમારું કે આવી જાય ઘરે બેઠા પાર્સલ। તો હવે પાછું એને બ્લોક મારી દીધું। મારો છોકરો બિચારો બોટેથી આવ્યો તો એને પણ એ કીધું કે ભાઈ ફોન ઉપાડો, તો ફોન એ નથી ઉપાડતો કે લખી મેસેજ ઉપાડતો। એટલે અમે પછી આવારે કર્યું બનાવટ, એટલે અમે આ GTPL-માં આપ્યું। પોલીસ ફરિયાદ કરી તો હવે ફોન જ નથી ઉપાડતો। કા પૈસા આપી દો કા પછી અમારે પોપટ મોકલાઈ દો। 2000। કોઈ પણ અજાણી વ્યક્તિને સોશિયલ મીડિયાના માધ્યમથી એડવાન્સ પેમેન્ટ ન કરો। ઓનલાઈન ખરીદી હંમેશા વિશ્વાસપાત્ર પ્લેટફોર્મ પરથી જ કરો। જો તમારી સાથે છેતરપિંડી થાય તો તુરંત જ 1930 પર કોલ કરી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવું તે જરૂરી બન્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।